હજારો વર્ષ પહેલા ભાઈ જઈ સુઈશ આપણે કહી શકીએ કે આખો વિસ્તાર દરિયો હતો. તમે પાછળ આમ જોયો બધો ને અહીંયાથી સિંધ આવી ગયો. સિંધ એટલે કે અત્યારનું આપણે પાકિસ્તાન કહીએ. અહીંયાથી એ બાજુ એ આવી ગયું દરિયો હતો. અને જે નવગણ અહીંયાથી આપણે નીકળ્યા બેન જાહલની વાયરે તો અહીંયા સીધા પહોંચ્યા અહીંયા સિંધમાં. અને તો અત્યારે આપણે એ જગ્યાની અંદર છે કે આ જગ્યા ઉપર આવી અને નવગણને માતાજીએ પરચો આપેલો કે ભાઈ એનું આખું દળકટક જમાડ્યું. દળકટક જમાડી અને પછી એને પાણી પીવાનું પાણી પીવડાવવાનું હતું. એટલે પાણી પીવડાવવાનું હતું તો અહીંયા માતાજીએ કીધું કે અહીંયા તું ભાલાને આણી માર, કારણ કે બાકી તો બધા પાણી ભાઈ આપણે દરિયાનું હતું ખારું પાણી. એટલે અહીંયા નવગણને માતાજીએ કીધું તું ભાઈ ભાલું માર. એટલે નવગણે એ સમયની અંદર અહીંયા ભાલું માર્યું. અને અહીંયાથી આ અત્યારે તમે જોવો આ મીઠું પાણી આમાં તમે ભાઈ જરાક અંદર ભાઈ બતાવી દેજો. આ મીઠા પાણીનો આખો કૂવો છે અને આ પાણી કોઈ ઉપડતું નથી. આ પાણી ભાઈ કોઈ ઉપડતું નથી અને મીઠું પાણી છે. આ થોડુંક માથેથી કાંઠો કરવામાં આવ્યો છે.